બોટાદ નગરપાલિકા કચેરીમાં લગાવવામાં આવેલી એક નોટિસે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। મહિલા કોર્પોરેટરના પતિઓને વહીવટી કામગીરીમાં દખલગીરી ન કરવા અને નગરપાલિકાની વિવિધ શાખાઓમાં બિનજરૂરી રીતે ન બેસવા સૂચના અપાઈ છે, જેને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા છે। એક તરફ વિપક્ષે પતિરાજનો આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ મહિલા સમિતિના ચેરમેને આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। આવો જોઈએ શું છે મામલો આ રિપોર્ટમાં। બોટાદ નગરપાલિકા કચેરીની આ નોટિસ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે। નોટિસમાં મહિલા ચૂંટાયેલા સભ્યોના પતિઓને નગરપાલિકાની વહીવટી કામગીરીમાં દખલગીરી ન કરવા તેમજ વિવિધ શાખાઓમાં બિનજરૂરી રીતે બેસવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે। નગરપાલિકાની અંદર જે નોટિસ જે લગાડવામાં આવી છે કે નગરપાલિકાના જે મહિલા સભ્યો હોય તેમના પતિ અહીં આવે અને જે વહીવટ કરતા હોય તે ન કરવો તે માટે આ નોટિસ લગાડી છે। તે બદલ હું નગરપાલિકાના પ્રમુખ તેમજ જે અહીંના અધિકારીઓ હોય તેમને હું બિરદાવું છું કે આવી નોટિસ રાખવી પડે। આમાં મહિલાઓને સરકાર એમ કહે છે કે મહિલાઓને આગળ લાવી, તો આમાં મહિલાઓ કઈ રીતે આગળ આવશે? મહિલાઓ જો નગરપાલિકાના સભ્ય હોય તો મહિલાઓ પોતે અહીં આવશે તો કંઈક જાણવા મળશે, કંઈક શીખવા મળશે। એમના પતિ જ વહીવટ કરશે તો એ શું જાણશે અને શું શીખશે? વિપક્ષના સભ્યોનો આક્ષેપ છે કે કેટલાક મહિલા ચૂંટાયેલા સભ્યોના બદલે તેમના પતિઓ અથવા પ્રતિનિધિઓ નગરપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા, જેના કારણે નગરપાલિકાના કર્મચારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કોઈ મત આપી અને મહિલા સદસ્યને પોતાના પ્રતિનિધિ તરીકે નગરપાલિકામાં ચૂંટીને મોકલ્યા હોય છે, પણ તેના પતિ કે તેના કોઈ સગા સંબંધીઓ આનો વહીવટ કરી શકે નહીં, કે કોઈ અધિકારીઓને પણ હેરાન પરેશાન કરી શકે નહીં, અને તેની ખુરશીઓ પર બેસી, અને મેં સાંભળ્યું છે કે તેની ખુરશીઓ પર બેસીને વહીવટ ચલાવતા હોય છે અને તેના ચોપડા પણ તપાસ કરતા હોય છે, તો આ બિલકુલ યોગ્ય નથી। અને જે અત્યારે મને જાણવા મળ્યું છે તે પ્રમાણે જે નોટિસ લગાવવામાં આવી છે નગરપાલિકા દ્વારા, એ કામગીરી ને હું બિરદાવું છું અને આનો અમલ સખતમાં સખત થવો જોઈએ। જો કે વિપક્ષના આક્ષેપોને મહિલા સમિતિના ચેરમેને સદંતર નકારી કાઢ્યા છે। તેમનું કહેવું છે કે નગરપાલિકાની વહીવટી કામગીરી હોય કે પછી બોર્ડની બેઠક, મહિલા ચૂંટાયેલા સભ્યો પોતે જ સક્રિય રીતે હાજરી આપે છે અને પોતાની જવાબદારી નિભાવે છે। જે કામ કોઈ પણ વ્યક્તિને સોંપ્યું છે એ જ કરે છે, બરોબર? કોઈ પ્રતિનિધિ કે તેમના પતિઓ કરતા નથી। તમે ચેરમેન છો, તમારો જે વિભાગ આવે છે એમાં વહીવટ તમે જ કરો? હા, હું મારી શાખામાં જઈને બધી અપડેટ ને બધું લઉં છું। આમ એક નોટિસથી શરૂ થયેલો વિવાદ હવે રાજકીય આક્ષેપ પ્રત્યારોપ સુધી પહોંચી ગયો છે। નગરપાલિકા તંત્રની નોટિસ બાદ પતિરાજનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। સવાલ એ છે કે ખરેખર મહિલા ચૂંટાયેલા પ્રતિનિધિઓના બદલે તેમના પતિઓ વહીવટમાં દખલ કરે છે કે પછી આક્ષેપો માત્ર રાજકીય નિવેદનબાજી પૂરતા જ છે? હાલ તો બોટાદ નગરપાલિકાની આ નોટિસે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા છેડી છે। એક તરફ વિપક્ષ તપાસ અને જવાબદારીની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ સત્તાપક્ષ આક્ષેપોને રાજકીય બદનામીનો પ્રયાસ ગણાવી રહ્યું છે। હવે આ વિવાદમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે। બોટાદથી રાજુ બારૈયાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।